નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ખેડૂત મિત્રો સાચવજો, કારણ કે જાન્યુઆરી મહિનો માઠો જ નહીં કાઠો રહેવાનો છે. જાન્યુઆરી મહિનામાં ઠંડી, ગરમી અને માવઠાની થઈ રહી છે ઘાતક આગાહી, અને એટલે જ મોસમનો મિજાજ સતત બદલાતો રહેશે. સાથે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેને લઈને અંબાલાલે કરી છે આગાહી. હવે ગુજરાતના હવામાનમાં શું નવું થશે? જો કે આખા ગુજરાતમાં મોટા ભાગે તારીખ 14, 15, 16માં વાદળો આવશે. ખેડૂત મિત્રો સાચવજો, માવઠા નીચે ઘાત. એક માવઠાની શક્યતા હોય છે, એ માવઠા પછી પણ ઠંડી પડવાની છે. નજીકના દિવસોમાં આવશે માવઠાનો રાઉન્ડ. પણ કદાચ 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. ઉત્તરાયણમાં જલસા પડશે કે મજા બગડશે? લગભગ અમદાવાદના ભાગોમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય રીતે સવારના ભાગમાં 6 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. ઠંડીનું જોર રહેશે કે હવે ગાયબ થઈ જશે? જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું જણાશે. અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થતાં, કોઈ ભાગમાં ક્યારેક 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવા છતાં હળવો પંખો ચાલુ રાખવો પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જોવા મળવાની છે. તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે. મોસમનો બદલાયો મિજાજ, વાદળછાયું વાતાવરણ, માવઠાના બંધાતા વાદળો, ખેડૂતો પર કુદરતની ખાત. ખેતરમાં ખુલ્લામાં રહેલા પાકનું શું થશે? ખેડૂતોને બસ આ ચિંતા સતાવી રહી છે. હવામાન આગાહીકારો પહેલાથી જ માવઠાને લઈને આગાહી કરી રહ્યા છે. તે પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડ્યા. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો, જ્યારે જગાણા, ભાગળ, લાલાવડા ગામમાં ભર શિયાળે માવઠું પડ્યું, જેણે ખેડૂતોની ચિંતા વધારી છે. સવાલ હવે એ પણ છે કે માવઠું નુકસાન કરશે? શિયાળામાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી. ઘઉં, રાયડો, જીરાના પાકમાં નુકસાનની ભીતિ. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. હવે વાતાવરણમાં પલટાથી ખેડૂતોની ચિંતા વધી છે. અરવલ્લીમાં પાક ઉપર ખતરો તોડાઈ રહ્યો છે. જિલ્લામાં ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે અને તેના પર હવે રોગનો ખતરો છે. 14 થી 16 જાન્યુઆરી વાદળછાયા વાતાવરણની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભેજના કારણે વાદળો આવશે. પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડશે. હવામાન આગાહીકારો પણ કહી રહ્યા છે કે વિષમ હવામાનના કારણે પાકમાં રોગ આવશે. હવામાનમાં એક મોટો પલટો આવશે, જેથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. જીરા જેવા પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે. અજમા જેવા પાકોમાં રોગ આવી શકે. જ્યારે કપાસના ભાગોમાં કપાસના દિવેલાના પાકોમાં લગભગ પાન જે છે પાન ખરી પડે અને પાન અને કેટલીક ઈયળ પડવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાન કોરી ખાનાર પણ ઈયળો ક્યારેક પડી શકે છે. એટલે આ વખતે તુવર ઊભી છે તેને અને રાયડો ઊભો છે તેમાં પણ ક્યારેક રોગ આવી શકે, ક્યારેક એને મચ્છી કે એવી ગતિવિધિઓ આવી શકે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની પૂરી શક્યતા છે. કેટલાક ખેડૂત મિત્રો 20 જાન્યુઆરી પછી ઉનાળુ પાકના વાવેતરની તૈયારી કરતા હોય છે. જોકે આ ખેડૂતોને પરેશ ગોસ્વામી અત્યારે વાવેતર ન કરવાની ચેતવણી આપી રહ્યા છે. ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે. 18 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. એટલે એ માવઠું થશે, એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ રહેશે.
અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જ જોવા મળવાની છે. તો ફેબ્રુઆરી મહિનો છે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી આપણે જોવા મળશે. એટલે ખાસ કરીને આપણે વાવેતર છે એ માર્ચ મહિનાથી કરી શકાય એવી શક્યતાઓ છે. જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે, ઉગાવો નહીં આવે. એટલે હમણાં કોઈ ખેડૂત ભાઈએ વાવેતર કરવાની તૈયારી ન કરવી. ત્યારે લોકોને હવે સવાલ એ છે કે ઉત્તરાયણ પર કેવું રહેશે વાતાવરણ? પવનની ગતિ પતંગ રસિયાઓને જલસા કરાવશે? ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એટલે કે પતંગ ચગાવવાની સાથે મોજ મસ્તી અને જલસાનો તહેવાર. રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ લોકો ધાબા પર ચડીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. ફક્ત ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યમાંથી વિદેશથી પણ આવતા લોકો ઉત્તરાયણમાં ગુજરાતને જ પસંદ કરતા હોય છે. આ વર્ષે ઉત્તરાયણના 2 દિવસ પવનની દિશા અને ગતિ કેવી રહેશે તેના વિશે અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ વખતે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. લગભગ અમદાવાદના ભાગોમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય રીતે સવારના ભાગમાં 6 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. ક્યારેક કોઈ ભાગમાં 15 કિલોમીટર થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં 6 કિલોમીટર અને 10 કિલોમીટર કે વધુ રહી શકે. રાજકોટના ભાગોમાં પણ 6 થી 12 કિલોમીટર કે 15 કિલોમીટર રહી શકે. જામનગરના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે. જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 6 થી 15 કિલોમીટરની આસપાસની રહી શકવાની શક્યતા રહેશે. અને સુરતના ભાગોમાં 6 થી 10 કિલોમીટર કે ત્યાંની આસપાસ રહેવાની શક્યતા રહેશે. બપોરની પવનની ગતિ રહેશે. બપોરની પવનની ગતિ લગભગ 10 કિલોમીટરની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ 8 થી 9 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ લગભગ 8-9 કિલોમીટરની બપોરની ગતિ રહેવાની શક્યતા રહેશે. અને સાંજે પવનની ગતિ થોડોક વધારો થશે. સાંજે અમદાવાદ વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ 12 કિલોમીટર કે તેથી ઉપર રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધઘટ રહેશે અને પવન લગભગ બપોર પછી એની ગતિ પવનની ગતિ ફરી જવાની શક્યતા રહેશે. 15મી જાન્યુઆરી 2025માં પણ પવનની ગતિ થોડી ફરી જવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે પણ 14 અને 15 જાન્યુઆરીના દિવસે પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલે કે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે જ હાલમાં જણાઈ આવતી શક્યતા મુજબ પવનની દિશા પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફની રહેશે. પરંતુ પવનની દિશા બદલાઈ પણ શકે છે. इसमें 10 से 15 किलोमीटर प्रति घंटा का जो नॉर्मल स्पीड है ऐसे ही रहने वाला है. और जो दिशा है मेनली इस पूर्व से दक्षिण पूर्व दिखा रहे हैं. अभी तो कल तक तो टेम्परेचर बढ़ेगी, उसके बाद टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होगी. ઠંડીમાં પણ વધઘટની આગાહી છે. 2-5 દિવસ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તો પંખા ચાલુ કરવા પડે તેવી પણ સ્થિતિ આવશે. 18 જાન્યુઆરી બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ આવશે અને સાથે જાન્યુઆરીના અંતમાં વાતાવરણમાં પલટો આવશે. હમણાં તો તારીખ 14, 16 કે 17, 18માં જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું જાણે છે. અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થતાં, કોઈ ભાગમાં ક્યારેક 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવા છતાં હળવો પંખો ચાલુ રાખવો પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. એટલે આ રાઉન્ડ ગયા પછી પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા પછી ઠંડી આવવાની શક્યતા રહેશે. પરંતુ એ ઠંડી લગભગ લાંબા અંતરના ગાળે આવશે. તારીખ 18 કે તે પછી કંઈક આવી શકે. પણ ત્યાર પૂર્વે પાછો 22મી તારીખની આસપાસ બીજો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અને તારીખ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવી શકે. અને જાન્યુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થશે. કુલ મળી જાન્યુઆરી મહિનામાં 3 સિઝનનો અનુભવ લોકોએ કરવો પડશે. ઠંડી, ગરમી અને માવઠા માટે તૈયાર રહેજો. માટે ખેડૂત ભાઈઓ તમારા પાકની કાળજી લેજો, નહીતર મહેનત એળે જશે. તમને કોઈ ઘરનો વાયદો કરે, કાગળ પર લેખિત તેની મંજૂરી પણ આપી દે, તે પણ ખુદ સરકાર, અને પછી પણ તમને ઘરનું સપનું જ તમે જોતા રહો કેમ કે તમારા ભાગે આવે માત્ર ખંડેર બનેલા ઘર, તો તમે કોની પાસે જાઓ?
હારીજમાં વાલ્મીકી સમાજના લોકો 2017-18માં મંજૂર થયેલા આવાસ યોજનાના મકાનો માટે હજુ પણ રાહ જોઈ રહ્યા છે. તંત્રે હજુ જાણે કે ગરીબોને પોતાના ઘરનું ઘર આપતી આવાસ યોજનાને મજાક બનાવી રાખી છે. आवास योजना घरथी गरीबो बेघर केम? ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ, સરકારે અમને સહાય આપી પણ એ સહાય પ્રમાણે અમારા મકાન બન્યા નથી. મકાનો સાહેબ જેવા બનાયા તમે જુઓ તો બીમ બગણ મકાન બનાયા હ રહેવા ચો જવાનું. અમે 12 મહિને ચોમાહામ પાણી પીયા હ રહેવા ચો જવાનું. आवास योजना नामे नसीबમાં અધૂરા મકાન. આ નકશા પ્રમાણે મકાનો બનાયા નથી અને બીમ ભર્યા નથી અને અંદર રોડ, પાણી, વીજળી અને કોઈ પણ પ્રમાણે બનાવેલ નથી. 6 વર્ષ છતાં કેમ લાભાર્થીઓને ન મળ્યા મકાન? દિન સુધી 2017માં બનેલા પણ આજ દિન સુધી અમને ફાળવેલ નથી. આ જમીની હકીકત છે હારીજ તાલુકાની, જ્યાં હીરોની ભૂમિકામાં સરકાર છે, જેણે આવાસ યોજના લોન્ચ કરી ગરીબોને ઘરનું સ્વપ્નનું વચન આપ્યું. પણ આ કહાનીમાં હારીજનું તંત્ર આ વચનો, આ ખંડેર બનેલી દિવાલો, ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય, નથી બારી બારણા, દિવાલ પરની તિરાડો, અધૂરા મકાનોને લઈ વિલન સાબિત થયું છે. વાલ્મીકી સમાજના 42 જેટલા લાભાર્થીઓને વર્ષ 2017-18માં આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂર થયા, જેને લઈ લાભાર્થીઓમાં એક આશા બંધાઈ કે સરકારની સહાયથી હવે ઘરનું સ્વપ્ન સાકાર થશે. કાચા મકાનમાંથી મુક્તિ મળી પાકા મકાનમાં રહેવાનો અવસર મળશે. પરંતુ લાભાર્થીઓની આશા પર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે કટકીનું પાણી ફેરવ્યું, જેથી છેલ્લા 6 વર્ષથી આ આવાસો બની ગયા હોવા છતાં લાભાર્થીઓ હજુ પણ આ મકાનમાં રહેવા આવી શક્યા નથી. હાલ મકાનો ખંડેર હાલતમાં પડ્યા છે, જે કોન્ટ્રાક્ટરે કટકી કરી હોય તેની ચાડી ખાઈ રહ્યા છે. ખાલી પડેલા આ મકાનો ગરીબોને તો ન મળ્યા, પણ હવે આ મકાનો અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા છે. હારીજમાં વાલ્મીકી સમાજને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વર્ષ 2017-18માં લગભગ 42 જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા અને પૂરતી ગ્રાન્ટ પણ આપવામાં આવી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવું તેવું લાભાર્થીઓનો આરોપ છે. પરંતુ મહત્વની વાત છે કે 2017-18માં જે મકાનોનું નિર્માણ થઈ ગયું છે તેને લગભગ 5 થી 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં લાભાર્થીઓને આજ દિન સુધી આ મકાનો આપવામાં આવ્યા નથી. જેવી રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે મકાનો બનાવ્યા હતા તે હાલની સ્થિતિ એકદમ ખંડેર હાલતમાં થઈ જવા પામ્યા છે અને મકાનો નજીક ગાંડા બાવળોનું અને ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બીજી બાજુ અંદરના દ્રશ્યો બતાવીશ કે જે રીતે મકાન જ્યારે બનાવ્યો હતો ત્યારે બારી બારણા ક્યાંક સલામત છે, પરંતુ હાલની સ્થિતિએ મકાનના એક પણ બારી દરવાજા રહ્યા નથી. એટલે કે બીજી બાજુ જે રીતે લાંબો સમયથી મકાન બંધ રહેવાના કારણે ક્યાંક અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હોય તેવું કહીએ તો નવાઈ નથી. કારણ કે દરેક મકાનોના દરવાજા તૂટી ગયા છે અને જ્યારે અંદર આપણે નજર કરીએ તો દારૂની ખાલી બોટલો મળે છે, એટલે કે નશીલા પદાર્થોનું સેવન કરવાનું ક્યાંક આ મકાનો અડ્ડો બની ગયા છે. હારીજ ખાખડી રોડ નજીક કોન્ટ્રાક્ટર દ્વારા 42 આવાસોનું બાંધકામ કર્યું હતું. લાભાર્થીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોનું બાંધકામ કરતા પહેલા નકશો બતાવ્યો હતો તે મુજબ બાંધકામ કરવામાં નથી આવ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા એક દિવાલમાં 4 મકાન બનાવ્યા છે, એમાં પણ બીમ ભર્યા નથી અને હલકી ગુણવત્તાનું કામ કર્યું છે. માત્ર એક રૂમ બનાવ્યો છે, બહારના ભાગે શૌચાલય કર્યું છે, ન તો લાઇટ ફિટિંગ કર્યું છે કે ન તો કોઈ પ્રાથમિક સુવિધા. આવા મકાનમાં રહેવા કેવી રીતે જવું? અમને આ મકાન મળ્યા પછી અમને સારા નકશા બતાયા, આવા રીતે તમારા મકાનો બનશે. અને પછી મકાન બન્યા પછી અમને એવું કે તમે પેલા મકાનો જોઈ લો, બરાબર. મકાનો જોયા ત્યારે એવું કે એ ખંડેર જેવા મકાનો છે, કોઈ રહેવાની સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, લાઇટની સુવિધા નહીં. અને અત્યારે 2017માં બન્યા એની જગ્યાએ અત્યારે 2025 ચાલે છે. 5 વર્ષથી ખંડેર જેવા મકાનો બની ગયા. ખંડેર હાલતમાં છે ને અંદર અનિતિઓના ધંધા ચાલે છે સાહેબ. અમે કશું નાનો વર્ગ કચાડેલો વર્ગ છીએ, કોઈ કશું કરી શકતા નથી. તમે મકાન માંગો તો શું જવાબ આલે અધિકારીઓ? અધિકારીઓ કોઈ વાપરતા જ નહીં વાતું. રોડ, પાણી, વીજળી અને કોઈ પણ પ્રમાણે બનાવેલ નથી અને અમારી પાસે લેખિત આલેલ નથી અને લેખિત લીધેલ નથી, બરોબર. અને અમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે મકાન બનાવેલ નથી.
બરોબર, અને એમને જે પ્રમાણે કીધું હતું ધાક ધમકીથી અમારી કરેથી કોન્ટ્રાક્ટ લઈ લીધેલ છે. લાભાર્થીઓને આવાસ યોજનામાં સહાય મળી હોવા છતાં હાલ કાચા મકાનોમાં રહે છે. ચોમાસામાં તેમને ખૂબ હાલાકી પડે છે, ત્યારે લાભાર્થીઓ આ મકાનોનું રિનોવેશન કરી તેમને લાઇટ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમને સોંપવાની માંગણી કરી રહ્યા છે. અમને ચાવીઓ હજુ સુધી નથી આપી. શું માંગ છે તમારી? અમારા મકાન સારા બનાવવાની માંગ છે અમારી સરકાર કને વિનંતી છે સાહેબ. અત્યારે કેવા મકાનમાં રહો છો? અત્યારે કાચા મકાનમાં. માંગ શું એમાં તમારી? મકાન અમારા તો સારા બનાવી નાલો એટલી માંગણી છે, બીજું કોઈ માંગણી નહીં. અત્યારે આ મકાનમાં કેવી સુવિધાઓ અત્યારે? નહીં લાઇટ, નહીં પાણી, કશું કોઈ વ્યવસ્થા નહીં. બરોબર, નખરા દારૂના અડ્ડા બની ગયા. અમારા રહેવા ચો જવાનું. હારીજનગર હિત રક્ષક સમિતિના પ્રમુખ અને જાગૃત વ્યક્તિ દ્વારા પણ કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે કે લાભાર્થીઓને સત્વરે તેમના ઘરનું ઘર મળે. મકાનો 17-18માં બન્યા હતા. આ લોકો ચાવીઓ માંગવા ગયા હતા ત્યારે એ લોકોએ કીધું કે તમે ચાવીઓ માંગવા આવ્યા છો, પણ તમને નકશા મુજબ તમારી રજૂઆત છે કે નકશા મુજબ મકાનો નથી, તો જો ચાવીઓ લેવી હોય તો રાત્રે 12 વાગે આવજો, નહીતર છે ને અમે તમને ચાવીઓ સોંપીશું નહીં. કોઈ અધિકારી લેવલે, કોઈ કોન્ટ્રાક્ટર લેવલે એમનો અવાજ નહોતો સંભળાતો. હારીજ મામલતદાર અને ઇન્ચાર્જ પાલિકા વહીવટદાર ડી.કે. ધ્રુવા જોડે જ્યારે ફોન પર વાત કરવામાં આવી તો સરકારી અધિકારી કોન્ટ્રાક્ટરના બચાવમાં હોય તે રીતે કહેતા નજરે પડ્યા. કોન્ટ્રાક્ટર આવાસ યોજનામાં મકાન બનાવી આપે છે, રોડ, પાણી અને ઇલેક્ટ્રિસિટીની સુવિધા કોન્ટ્રાક્ટર ન કરી આપે. તંત્ર અને પાલિકાએ એકબીજાને ખો આપી રહ્યા છે, જેમાં પીસાઈ રહ્યા છે આ ગરીબ લોકો. શું હવે આ મામલે કોઈ નક્કર કામગીરી થશે કે પછી ગરીબોનું ઘરનું સ્વપ્ન માત્ર સપનું જ રહી જશે? ફિલ્મમાં તો તમે જોયું હશે કે હોસ્પિટલમાં બાળકોની અદલાબદલી થઈ જાય, પરંતુ હકીકતમાં આવો કિસ્સો સામે આવ્યો છે ભાવનગરમાં, કે જ્યાં બાળકોની નહીં આખા પરિવારના નામ બીજાના નામે ચડી ગયા. તો છોટાઉદેપુર અને મહીસાગરમાં બાળકો શિક્ષણ કાર્યથી અળગા રહ્યા. કારણ જાણશો તો ચોંકી જશો. ઘરના બધા સભ્યોના નામ તળાજાના આ વ્યક્તિઓ છે જે મકવાણાના ફેમિલી છે એની સાથે મારા નામ જોડાયેલા છે. એક બાજુ સરકાર એમ કહે છે કે તમે કેવાયસી કરાવો. હવે હું કેવાયસી માટે કેટલા ધક્કા ખાધા, તો મારું આધાર કાર્ડ બધે તળાજામાં લિંક બોલે છે, તો મારે આના માટે શું કરવું? સાંભળ્યું, આ વ્યથા છે ગુજરાતના એક નાગરિકની. તેનાથી પણ મોટી વાત એ છે કે આ બેદરકારી છે તંત્રની. કારણ કે હાલ રાશન કાર્ડમાં કેવાયસીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને થાક્યા, રૂપિયા આપીને પણ થાક્યા, અને છેલ્લે કામ થાય ત્યારે હાશકારો મળે છે. પણ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે. રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા જતા બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે. એક પરિવારના આધાર નંબર પર બીજા પરિવારના લોકોનું કેવાયસી થઈ ગયું. ભાવનગરના અનિલભાઈના પત્ની, પુત્રી મળી અને 4 સભ્યોના આધાર લિંક સામે તળાજાના લોકોના નામ આવી ગયા. એટલે કે ભાવનગરમાં રહેતા અનિલભાઈ સોલંકી પોતાનું આધાર લિંક કરાવવા જ્યારે જાય છે ત્યારે તેમના નામની સામે તળાજાના મકવાણા જગદીશભાઈનું નામ અપડેટ થઈ ગયું છે, જેથી તેઓ ભાવનગરના રેશન કાર્ડ ધારકો પોતાનું કેવાયસી કરાવી શકતા નથી. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે થઈ જશે. સોલંકી અનિલભાઈ બટુકભાઈનું જે રેશન કાર્ડ છે એમાં એમના જે નંબર છે એ કંઈક તળાજાના રેશન કાર્ડની અંદર એ સીડ થયેલા છે, એટલે એમાં કેવાયસી નથી થયેલી, જસ્ટ એ રોંગ આધાર સીડ થયેલા છે, એટલે એ ત્યાં મામલતદાર ઓફિસમાંથી એમના કરેક્ટિવ મેજર્સ કરી લે છે. પણ આ ભૂલ કોણે કરી, કેમ કરી, કેવી રીતે થઈ તેનો જવાબ અધિકારીઓ પાસે નથી. આ તરફ વાલીઓએ શાળાને કરી તાળાબંધી. 3 દિવસથી બાળકો શાળાએ નથી ગયા. હવે વાત કરીએ છેવાડાના જિલ્લા છોટાઉદેપુરની, જ્યાં શાળાએ તાળા લટકી રહ્યા છે. 2 મહિનામાં બાળકોની પરીક્ષા છે, તેમ છતાં શાળા બાળકો વિના સૂની ભાસી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના તરગોળ ગામની પ્રાથમિક શાળા પર છેલ્લા 3 દિવસથી તાળા લટકી રહ્યા છે. ગામના લોકો તેમના બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર નથી.
બોડેલી તાલુકાના તરગોડ ગામે આજે ત્રીજા દિવસે પણ સ્કૂલ પર તાળા લટકી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. જે તરગોડ ગામની પ્રાથમિક શાળા છે કે જે શાળાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેના કારણે ગામના લોકો આક્રોશમાં હતા અને જે શિક્ષિકા છે અહીં જે પ્રિન્સિપલ છે તેની બદલીની માંગ કરી હતી. ત્યારે યોગ્ય પગલાં ન લેવાતા આજે આખરે ગામના લોકોએ આ સ્કૂલ પર તાળા મારી દેવામાં આવ્યા છે. ત્યારે એ પણ જાણીએ કે શું છે આ સન્નાટાનું કારણ. કેમ ચાલુ દિવસોમાં શાળાને તાળા લટકી રહ્યા છે અને તાળા કોણે માર્યા? માટી કામ કરાવે છે અને ટાઇલ્સ પડાવે છે અને બાથરૂમ સાફ કરાવે છે. એ જ કારણ છે. બસ આ જ કારણ છે કે વાલીઓ અને ગામના સરપંચ આચાર્યનો બહિષ્કાર કરી રહ્યા છે. શાળામાં બાળકોને અભ્યાસ માટે મોકલાય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં ઘણી વખત એવા વિડીયો પણ આપણે જોયા છે જ્યાં બાળકોને શાળાનું કામ કરાવવામાં આવે છે. પરંતુ અહીં તો હદ થઈ ગઈ. શાળામાં બાળકોને પાવડા તગારા વડે મજૂરી કામ કરાવાયું. એટલું જ નહીં, બાળક પાસે શૌચાલય પણ સાફ કરાવ્યું. આ વિડીયો સામે આવતા જ લોકોમાં નારાજગી વ્યાપી. પ્રિન્સિપાલની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકને શાળાએ નહીં મોકલે તેવો નિર્ણય કર્યો. બાળકોનું શિક્ષણ ન બગડે એટલા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી અને તે સ્થાને બાળકોને પૂરા દિવસ સુધી અભ્યાસ પણ કરાવવામાં આવ્યો. પરંતુ આવું કેટલાક દિવસ સુધી ચાલશે? 3 દિવસો થયા, કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે આજે ગામના આગેવાનો અને વાલીઓ પણ નક્કી કર્યું કે હવે આપણે વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળે પણ આપણે બાળકોને મોકલવા નથી. જો કે આ મામલે તાલુકા વિકાસ અધિકારીથી લઈ શિક્ષણ સંઘના પ્રમુખને પણ જાણ કરાઈ. બાળકો માટે અન્ય વ્યવસ્થા કરવા રજૂઆત થઈ. બીજા દિવસે શાળાના અન્ય શિક્ષકોએ મંદિરમાં બેસાડી બાળકોને અભ્યાસ કરાવ્યો, પણ યોગ્ય વ્યવસ્થા અને ન્યાય ન મળતા ત્રીજા દિવસે વાલીઓએ શાળા પર તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો. અધિકારીની સૂચનાથી બાળકોને શિક્ષણ કાર્ય આખો દિવસ આપ્યું. ત્યારબાદ આજે ત્રીજો દિવસ એટલે કે બુધવારે અમે શાળા સમયે શાળા પર પહોંચી ગયા, પરંતુ આજે એક પણ બાળક હાજર ન જણાતા ગ્રામજનોને તપાસ કરતા ખબર પડી કે ગામ લોકો કહે છે કે આજે એક પણ બાળક નહીં આવે. ગ્રામજનોની એવી માંગણી છે કે શાળાના આચાર્યબેનની જ્યાં સુધી અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી આ શાળાને તાળાબંધી જ રહેશે. જ્યારે બદલી થશે ત્યારે જ આ તાળા ખોલવામાં આવશે. વિરોધ અને લોકોનો રોષ વધતા હાલ શિક્ષણ વિભાગે શિક્ષકને ચાર્જમાંથી મુક્ત કર્યા છે. તેમ છતાં વાલીઓનો વિરોધ યથાવત છે. તપાસ અહેવાલના આધારે તરગોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાં તેમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે. આ તરફ મહીસાગરના